નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે 26 ફેબ્રુઆરી 2026 જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી છે। ઈડીએ અનિલ અંબાણીનું પાલી હિલ ખાતે આવેલ 66 મીટર ઊંચું 17 માળનું ઘર અબોર્ડ જેનું નામ છે તે જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજિત 3716.83 કરોડ થવા જાય છે। ઈડીએ પીએમએલએ હેઠળ એક મોટી કાર્યવાહી કરતા અનિલ અંબાણીના મુંબઈ સ્થિત ઘર અબોર્ડને જપ્ત કર્યું। જપ્ત કરાયેલી મકાનની કિંમત 3716 કરોડ રૂપિયાની આંકવામાં આવી રહી છે। આ અગાઉ 23મીએ બોમ્બે હાઈકોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ઝટકો એકલ ન્યાયાધીશ ખંડપીઠનો આદેશ રદ કરી દીધો હતો, જેમાં રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ બેંક ખાતાને છેતરપિંડી ધરાવતા ખાતા તરીકે વર્ગીકૃત કરવાની કાર્યવાહી ઉપર રોક મૂકી હતી। એક મીડિયાના અહેવાલ મુજબ ઈડીએ રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા કથિત બેંક છેતરપિંડી કેસના સંદર્ભમાં અનિલ અંબાણીનું મુંબઈ પાલી હિલ વિસ્તારમાં આવેલું 66 મીટર ઊંચું અને 17 માળનું ઘર જપ્ત કર્યું છે। જપ્ત કરાયેલી આ મિલકતની કિંમત 3716.83 કરોડ આંકવામાં આવી છે। 66 વર્ષીય અંબાણી બીજા રાઉન્ડની પૂછપરછ માટે અહીં ફેડરલ તપાસ એજન્સી સમક્ષ હાજર થાય તેવી અપેક્ષા છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને નવીન મહેતાને રજા આપશો। નમસ્કાર।